તરફ વેરાવળમાં છાપરી ગામે આવેલો બ્રિજ જે છે તે પણ જર્જરિત હાલતમાં છે અને ત્યાંના સ્થાનિકો પણ વારંવાર રજૂઆત કરીને થાક્યા છે કે આ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. તેને કારણે આ બ્રિજને યા તો બંધ કરવામાં આવે અથવા તો નવો બ્રિજ જે છે તે બનાવવામાં આવે, પરંતુ તેમની રજૂઆત પણ ધ્યાને લેવામાં આવી નથી. પુલનું જે ફ્લોરિંગ છે, પ્રોટેક્શન દિવાલ છે, તે પણ ધોવાઈ ગઈ છે અને ગમે ત્યારે આ બ્રિજ તૂટી પડે તેવી સ્થિતિ છે. અગાઉ 2 લોકોના આ બ્રિજ પરથી પસાર થતી વખતે મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષથી જોખમી જ સ્થિતિમાં આ બ્રિજ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. છાપરી ગામમાં પુલ આવેલું છે જે દેવકા નદીના મથાળા ઉપર છે, જેના ઉપરથી લગભગ 20 ગામના લોકો પસાર થાય છે. 20 ગામને જોડતું પુલ છે, જેની બાજુમાંથી સ્ટેટ હાઈવે નીકળેલો છે જે 2 જિલ્લાને જોડતો છે, છાત્રોડાથી લઈ અને પીપળવા સુધી. અમારી રજૂઆત એવી છે કે લગભગ 5 વર્ષથી આ પુલના પાયામાંથી ધોવાણ થયેલું છે, જેની કોઈ મરમ્મત થઈ નથી. ખૂબ જ ગંભીર સમસ્યા છે કે તંત્રને જાણ કરવામાં આવે છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લઈ આવે. અને આ જ્યારે પુલ બન્યું છે ત્યારથી અત્યાર સુધીમાં પુલની બંને સાઈડ કોઈ સિમેન્ટ રોડ બન્યો નથી, ગ્રીલિંગ થયું નથી. ગ્રીલિંગ ન હોવાના હિસાબે એક દુર્ઘટના પણ